જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે હું વાત કરીશ કાર્મિક નંબર 16 બાબતે. કાર્મિક નંબર 16 એટલે કે જે વ્યક્તિ, જે જાતક જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈ પણ મહિનાની 16 તારીખે જન્મેલ હોય તેને કાર્મિક નંબર કહેવામાં આવે છે. કારણ કે તે વ્યક્તિને પોતાના ગયા જન્મના કર્મોના ફળ આ જન્મમાં ભોગવવાના હોય છે. તેથી કરીને તે વ્યક્તિને 16 તારીખ જન્મ તારીખ તરીકે મળી હોય છે. એટલે કે જે વ્યક્તિની જન્મ તારીખ એટલે કે મૂળાંક અથવા ભાગ્યાંક 16 હોય, બર્થ નંબર ઓર ડેસ્ટિની નંબર, ડ્રાઈવર ઓર કંડક્ટર 16 નંબર હોય તેને કાર્મિક નંબર કહેવામાં આવે છે. હવે 16 તારીખે જન્મેલ જાતક આ જન્મમાં શું અનુભવ કરે છે? તે પોતાની લાઈફના અનુભવના આધારે વિરક્તિ અનુભવે છે, વૈરાગ્ય અનુભવે છે અને આખરે તે સ્પિરિચ્યુઅલિઝમ તરફ આગળ વધે છે. આ વ્યક્તિ પોતાના દરેક રિલેશનશિપમાં દગો અનુભવે છે. એટલે દરેક રિલેશનશિપમાં તેને આ જન્મમાં દગો થાય છે. તે પોતાના દરેક રિલેશનશિપમાં પોતાનું સ્થાન સ્થાપિત નથી કરી શકતો. તેને દરેક રિલેશનશિપમાં ઇશ્યુઝ થાય છે. ખાસ કરીને લવ રિલેશનશિપમાં ઇશ્યુ થાય છે અને તે વ્યક્તિ ઇમોશનલી બીજા લોકો જોડે બીજા રિલેશનશિપમાં એટેચ થઈ શકતું નથી. હવે આ વ્યક્તિએ ગયા જન્મમાં એવું શું કર્યું હોય છે કે જેથી કરીને તેને 16 તારીખ જન્મ તારીખ તરીકે મળી હોય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો ગત જન્મમાં તે હસબન્ડ હોય તો તેણે તેની વાઈફ જોડે અથવા વાઈફ હોય તો હસબન્ડ જોડે દગો કર્યો હોય છે. એટલે કે ગત જન્મમાં તેને પોતાના લવ રિલેશનશિપમાં, પોતાના મેરેજ રિલેશનશિપમાં ઇશ્યુઝ હોય છે. તેને એક્સ્ટ્રા મેરિટલ રિલેશન્સ હોય છે. તે વ્યક્તિ પોતાના હસબન્ડ વાઈફ તરીકેના રિલેશનશિપમાં એટલે પોતાના સ્પાઉસને લોયલ, વફાદાર હોતું નથી. તેથી કરીને તે વ્યક્તિને આ જન્મમાં 16 તારીખ મળી હોય છે પોતાના ગત જન્મના આ કર્મોના કારણે. અચ્છા, હવે આ બધામાંથી બહાર આવવા માટે, પોતાની પરિસ્થિતિ સુધારવા માટે આ વ્યક્તિએ આ જન્મમાં શું કરવું જોઈએ? તો પોતાના દરેક રિલેશનશિપમાં લોયલ, વફાદાર રહેવું જોઈએ. દરેક રિલેશનશિપને પૂરેપૂરા દિલથી નિભાવવા જોઈએ. આળસ રાખવી જોઈએ નહીં. કમિટમેન્ટ ઇશ્યુઝ ના હોવા જોઈએ. એટલે કે એ વ્યક્તિ જે કંઈ પણ કમિટ કરે તે કમિટમેન્ટ તેણે પૂરું કરવું જોઈએ. અને જો કમિટમેન્ટ પૂરું કરી શકે તેમ ના હોય તો એ પ્રમાણે ખોટા વાયદાઓ અથવા વધારે પડતા વાયદાઓ આપવા ન જોઈએ. પોતાની કેપેસિટી, પોતાની એબિલિટી, પોતાની એફિશિયન્સી પ્રમાણે જ વાયદાઓ કરવા જોઈએ અને વાયદાઓ સમયસર પૂરા કરવા જોઈએ. એ વ્યક્તિએ પોતાના દરેક રિલેશનશિપમાં પોતે અગ્રતા બતાવી અને હાથ લંબાવવો જોઈએ, જેથી કરીને સામેવાળાને વિશ્વાસ થાય કે ના, આ વ્યક્તિ મારી જોડે સારી રીતે રિલેશનશિપ નિભાવશે. કારણ કે ગત જન્મમાં તેણે પોતાના દરેક રિલેશનશિપમાં દગો દીધો હોય છે, જેથી કરીને તેને આ જન્મમાં રિલેશનશિપ ઇશ્યુઝ થતા હોય છે. અને 16 નંબરની સૌથી મોટી ખામી તે હોય છે કે તે હંમેશા ખોટા ડિસિશન્સ લેતું હોય છે એ વ્યક્તિ. અને જ્યારે પણ ચોઈસ કરવાની હોય, સિલેક્શન કરવાનું હોય, ત્યારે એ રીતે સિલેક્શન કરે કે પોતે પોતાને જ નુકસાન પહોંચાડે છે. તો આ બાબતનું ધ્યાન રાખીને, પોતાની આ ખામીનું ધ્યાન રાખીને પોતાને નુકસાન ના થાય તે પ્રમાણે અને કોઈની સલાહ લઈને કોઈ પણ અગત્યના ડિસિશન્સ હોય, નિર્ણયો હોય લાઈફના, તો તેણે લેવા જોઈએ, જેથી કરીને તે પોતાને હાનિ અને બીજાને પણ હાનિ ના પહોંચાડે. અને તેણે મેડિટેશન કરવું જોઈએ, યોગા કરવું જોઈએ, જેથી કરીને મન સ્થિર રહે, શાંત રહે. અને મનની સ્થિરતાને મન શાંત હોય તો તેના કારણે રિલેશનશિપમાં પણ મધુરતા આવે. તો આ હતા
આ હતી કાર્મિક નંબર 16 બાબતે વાત. જે વ્યક્તિની નો કાર્મિક નંબર જન્મ તારીખ 16 હોય તેણે આ બાબતે ધ્યાન રાખવું જોઈએ. બીજી અગત્યની વાત, હું ટેરો કાર્ડ રીડર અને પ્રોફેશનલ ન્યુમરોલોજિસ્ટ પણ છું. તો જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મેં મારા ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.